નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ। હું છું પ્રીતિ। ગઈકાલથી કમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ 1000 જેટલા વધી ગયા છે અને આ ભાવ વધવાથી હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો અને એમાં ખાસ કરીને મુશ્કેલી પડી રહી છે નાના ઉદ્યોગકારો અને નાના ધંધાર્થીઓને કે જેમને ધંધો કરવો પણ હવે મુશ્કેલ બન્યો છે। અગાઉ પણ ભાવ વધવાથી કેટલાક ધંધા બંધ થઈ જ ગયા હતા અને હજુ પણ ભાવ વધવાથી ધંધાર્થીઓને હવે રોવાનો વારો આવ્યો છે। જ્યારથી યુદ્ધ શરૂ થયું ત્યારથી ધંધા રોજગાર પર સીધી અસર પડી રહી છે। સાઉથ ઇન્ડિયન વાનગી વેચતા રેસ્ટોરન્ટ માલિકોને ફટકો પડ્યો। કેટલીક વાનગીઓ તો મેન્યુમાંથી જ ગાયબ કરવી પડી છે। ભાવ વધારાથી ધંધો ચલાવવો મુશ્કેલ બન્યો છે અને કેટલીક વસ્તુઓ બનાવવાનું પણ બંધ કરવામાં આવ્યું છે। કમર્શિયલ ગેસનો ભાવ ગઈકાલથી 993 રૂપિયા વધી ગયો, જેના કારણે તેનો ભાવ 3100ની નજીક પહોંચી ગયો છે। એમાં તો કેટલાક ધંધાર્થીઓ એવું કહી રહ્યા છે કે કમર્શિયલ ગેસની અછત હોવાના કારણે તેમને વધારે પૈસા ચૂકવીને પણ સિલિન્ડર લેવો પડતો હોય છે। તો પછી જો ગ્રાહકોને મોંઘી વસ્તુ આપે, વાનગી આપે તો નુકસાન થઈ શકે છે, ગ્રાહકો પર બોજ આવી શકે છે અને પોતે જો એ જ ભાવ રાખે તો તેમને નુકસાન થઈ શકે છે। એટલા જ માટે ધંધાર્થીઓ જે નાના ઉદ્યોગકારો છે તે મુશ્કેલીમાં મુકાયા છે। થાળીમાં પીરસાતી કેટલીક વાનગીઓ પણ ઓછી કરી દેવામાં આવી છે। 1 મે ગઈકાલથી કમર્શિયલ ગેસના ભાવ 3071 રૂપિયા 50 પૈસાને પાર પહોંચ્યા છે ને એની વચ્ચે હાલમાં નાના ઉદ્યોગકારો છે, નાની મોટી જે હોટલ ચલાવતા હોય છે, નાનો ધંધો કરતા હોય છે, જેમાં કમર્શિયલ સિલિન્ડરનો ઉપયોગ થતો હોય છે, તેમને કેટલીક વાનગીઓ મેન્યુમાંથી ગાયબ કરવી પડી છે। તો કેટલાક ધંધાર્થીઓને તો પોતાનો ધંધો બંધ કરવાની પણ ક્યાંક મજબૂરી આવી પડી છે, કારણ કે પોસાતું જ નથી। એક તરફ મોંઘવારી સતત વધી રહી છે અને બીજી તરફ કમર્શિયલ ગેસના ભાવ વધતા જો તે મેન્યુમાં ભાવ વધારો કરે છે, વાનગીના ભાવ વધારે છે તો ગ્રાહકો ઓછા થઈ જશે। ગ્રાહકો આટલી મોંઘી વસ્તુઓ તેમને પરવડશે નહીં, ખાઈ નહીં શકે અને જો કદાચ ભાવ નથી વધારતા તો પછી અહીંયા હોટલ માલિકો છે, નાના ધંધાર્થીઓ છે, નાની નાની લારીઓ જે ચલાવતા લોકો છે કે જેમને કમર્શિયલ ગેસનો ઉપયોગ કરવાનો આવે છે તેમને પોતાના ધંધામાં નુકસાન કરવું પડશે। હવે એમને એવું જ થઈ રહ્યું છે કે આખરે જાય તો જાય કહાં। બીજી વસ્તુ એ છે કે જ્યારથી યુદ્ધ શરૂ થયું છે કમર્શિયલ ગેસની અછત તો આવી પડી જ છે, પરંતુ સાથે સતત ભાવ વધારો પણ થઈ રહ્યો છે। ત્યારે અલગ અલગ જગ્યાએ તેની કેટલી અસર પડી રહી છે કમર્શિયલ ગેસના ભાવ વધવાથી। અમદાવાદથી દિવ્યા અમારી સાથે જોડાઈ ગયા છે, રાજકોટથી માહિતી આપવા મયુર જોડાઈ ગયા છે, બનાસકાંઠાથી ધવલ અમારી સાથે છે અને સાથે જ અત્યારે જે મનીષ પરમાર પણ સુરતથી જોડાઈ ગયા છે। સૌથી પહેલા વાત અમદાવાદની કરીએ। 28 ફેબ્રુઆરીનો એ દિવસ દિવ્યા કે જ્યારથી યુદ્ધની શરૂઆત થઈ ત્યારબાદ કમર્શિયલ ગેસથી પહેલા અછત આવી, બાટલા મળતા ન હતા અને હવે સતત ભાવ વધારો થઈ રહ્યો છે। તો અમદાવાદની કેટલી એવી હોટલ્સ છે, ધંધાર્થીઓનું શું કહેવું છે કે કેટલું તેમને નુકસાન થઈ શકે છે આગામી સમયમાં? પ્રીતિ, 28મી ફેબ્રુઆરીથી જે યુદ્ધ શરૂ થયું, ભલે ભારતમાં નહોતું થયું પરંતુ યુદ્ધ જેવી સ્થિતિ અમદાવાદના લોકોએ પણ સહન કરવી પડી હતી, દેશના લોકોએ પણ મોંઘવારીનો માર સહન કરવો પડ્યો હતો। ત્યારે ફરીથી એ વખતે ગેસ સિલિન્ડર મળતા ન હતા અને બીજી તરફ હવે ગેસ સિલિન્ડર જ્યારે મળતા થયા છે ત્યારે તેના ભાવમાં તોતિંગ ભાવ વધારો છે તે કરી દેવામાં આવ્યો છે અને તેને લઈને રેસ્ટોરન્ટ સંચાલકોથી લઈને ફૂડ સેફટીના તમામ જે સંચાલકો છે તેમની પણ મુશ્કેલીમાં વધારો થયો છે અને તેના જ કારણે હવે તમામ મધ્યમ વર્ગો હશે કે પછી તમામ ગુજરાતી થાળીઓ હશે તે જરૂર મોંઘી થશે, તેમ કહીએ તો કોઈ નવાઈ નથી। ત્યારે અહીંયાની હાલ જે પરિસ્થિતિ કે હાલ લોકો હવે મુશ્કેલીમાં વધારો થયો છે, લોકોને ખાણીપીણી તો મોંઘી થઈ છે પરંતુ સંચાલકોની મુશ્કેલીમાં પણ વધારો થયો છે, કારણ કે ગેસ સિલિન્ડર તો એક બાજુ મળતા થયા છે પરંતુ એક સાથે ને તેર તૂટે તેવી સ્થિતિ છે। સંચાલક આપણી સાથે છે, એમની સાથે જ આપણે વાત કરીએ। કેવા પ્રકારની હવે તકલીફ પડી રહી છે? પહેલા ગેસ સિલિન્ડર મળતા ન હતા અને હવે સિલિન્ડર મળता થया तो एनो भाव 1000 ने पार થઈ गयो। मैडम 1000 नहीं बढ़ा है, टोटल 1300 बढ़ा है 4 महीने का अंदर अंदर। और ये जो बढ़ोतरी आई है ना, ये हमारे एक्सपेक्टेशन से बाहर है। और हम जो काम करते हैं हम होटल रिटेल नहीं करते, हमारा टाइप रहता है, कॉर्पोरेट है, हॉस्पिटल है, हॉस्टल है, इनसे टाइप रहता है। हमारा साल भर का एग्रीमेंट फिक्स रहता है। ये जिस तरह का भाव ऊपर नीचे हो रहा है, हमारा थाली में भाव फिक्स ही होता है, वो कभी ऊपर नीचे नहीं होता है। इसके हिसाब से हमको जो ये नुकसान होगा ना, ये हमको रिकवरी करने के लिए पता नहीं कितना टाइम लगेगा। इस सिचुएशन हमारे लिए अभी क्या एक्सपेक्टेशन रख रहे हो अब लोगों से कि कुछ राहत मिल जाए? राहत अभी सरकार के ऊपर है।
ये हमारी किसी के हाथ में है ही नहीं चीज़ कंट्रोल। अब सोचिए 1 महीना में अगर 1000 रुपया गैस का बोतल बढ़ेगा, हम ये कॉस्ट को कहाँ डिवाइड करेंगे? हमारे पास वो कुछ ऑप्शन नहीं डिवाइड करने के लिए। हमारे जो स्टाफ होते हैं उनके रहना खाना ये सब हम पे करते हैं उनको। ये सारे एम्प्लॉय बाहर के होते हैं, यहाँ का लोकल कोई नहीं होता है। वो भी हमारे लिए बहुत बड़ा कॉस्ट है। पहले युद्ध की स्थिति थी तब सोचा जाए तो पहले सिलेंडर नहीं मिला, जी, सिलेंडर मिला तो ये हालत हो गई है। अब ये हालत वाइट में है, अगर कुछ कुछ जगह पे ब्लैक में ही मिलता है ना, वो उनकी हिसाब से भाव लेते हैं। कोई 4000 लेता है, कोई 5000 भी लेते हैं, वो उनकी चॉइस है, उसमें हमारा कोई चॉइस नहीं है। मुश्किल बढ़ गई लोगों की। बहुत ज़्यादा बढ़ गई है। अच्छा, लोगों को, सरकार को क्या अपील करोगे? सरकार को ये रिक्वेस्ट है इस तरह का भाव ना बढ़ाए। दिव्या। आम जनता है कि हमारे से लोग मर जाएंगे, हालत खराब हो जाएगी उनकी। લોકોને આમ જનતા છે જે હેરાન થઈ જશે અને લોકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે।